અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કે ગામથી આવો છો ભાઈ? અજાણ. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? બરોબર. કેને તકલીફ હતી ભાઈ? કેન્સર મને પૂછ્યું. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો અગાઉથી? એક બોટલનો કોર્સ કર્યો. શું શું ફરક જણાય છે ભાઈ એક બોટલના કોર્સમાં? સારું લાગે, ખાવાનું બંધ થઈ ગયું, ખાતાના ખવાતું, ખોરાક લેવાનું બંધ થઈ ગયું હતું. એક બોટલ 25 દિવસના કોર્સ કર્યા પછી ખોરાક ચાલુ થઈ ગયો. બીજો શું શું ફરક જણાય છે ભાઈ અગાઉથી? આમ દુખતું હતું, બધું ઓછું પડી ગયું, વધારે દુખતું હતું. દુખાવામાં રાહત છે. તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 98 3 8 બરોબર. આવી તકલીફ વાળા લોકો પૂછી શકે તમને. તમે ક્યાં ગામથી ભાઈ? માંગરોળ. અને અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા. કેવાની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા અગાઉ? ગર્ભાશયની કોથળીની ગાંઠો. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કરેલો છે ભાઈ આપણે? એક બોટલનો કોર્સ કરેલો છે. શું શું ફરક જણાય છે અગાઉથી? ફરકમાં વધતી હતી, નથી વધારો નથી. ટૂંકમાં જે તકલીફમાં વધારો હતો એમાં રાહત છે એક બોટલના કોર્સમાં. અને તમે બીજી વખત આવ્યા છો અમૃત પુષ્પ લેવા. આપનો મોબાઈલ નંબર જણાવો. 98 242 17 422. આવી તકલીફવાળા લોકો પૂછી શકે તમને પણ. તમે ક્યાં ગામથી ભાઈ? અમે વિંજરાણાથી. જિલ્લો તાલુકો? પોરબંદર. બરોબર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? એ મારા ઘરથી વાટું કહેતા બધા ડૉક્ટરો. હા, બરોબર. ત્યાંથી ફરક ન પડ્યો. બરોબર. પછી અહીંયા આવ્યા. હા, ત્યાં 1 મહિનાની દવા ચાલુ રાખી, એનાથી ઘણો ફરક છે. અને લોટલા ન ગળાતા, ભેંસના દોવાથી બરોબર. મારે હાથે કરવું પડતું. બરોબર. અત્યારે એક જ બોટલનો કોર્સ કર્યો છે ને, એમાં રાહત છે. અમૃત પુષ્પ અને તેલનું માલિશ, હા, બરોબર ને? બંનેનો પ્રયોગ કરવાથી આમાં રાહત છે. તમારો મોબાઈલ નંબર જણાવો. 98 90 010 73. આવી તકલીફવાળા લોકો તમને પૂછી શકે કે ભાઈ આવી ગંભીર તકલીફોમાં ડૉક્ટરોથી થાકેલા લોકોને પણ આટલી અમૃત પુષ્પથી રાહત મળે છે. ઘણી રાહત, તો 75% જેવી થઈ ગઈ. બરોબર, સારું કહેવાય ભાઈ. એટલે તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.